વિગત અનુસાર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાય સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા. આ મેસેજમાં ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગર્ભિત રીતે ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખાયું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, તેને ખૂબ ખૂબ અભિનંદન. શહેરમાં કોઈની સાથે ખોટું ના કરતા, નહીં તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું દવા દેશે. કોઈનું કરેલું કોઈના બાળ બચ્ચાએ ભોગવવું ના પડે તેનું ધ્યાન રાખજો. આ મેસેજ બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો. મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી. પ્રાથમિક તપાસમાં આ નંબર એક સામાન્ય મજૂર વર્ગના માણસના નામે હોવાનું બહાર આવ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ નંબરનો વાસ્તવિક ઉપયોગ કોઈ મજૂર નહીં પણ શહેરનો એક બિલ્ડર કરી રહ્યો છે. આ ગુનામાં જેની સંડોવણી બહાર આવી છે તે આરોપીનું નામ મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈ છે. સુરતના વરિયાવી બજાર હોડી બંગલો વિસ્તારમાં રહેતો અશફાક વ્યવસાય કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અશફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે. જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી બિલ્ડર મોહમ્મદ અશફાકને નોટિસ પાઠવી તેની ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડર દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળી ચૂક્યા છે. શું આરોપી વિદેશમાં પણ કોઈ સ્થાનિક ગુંડાઓની સોપારી આપી હતી કે કેમ તે વિષયમાં ચર્ચા ચાલી રહી છે. સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતા અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો. એમની પૂછપરછ કરતા ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર ભાગી છે.